જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો। જે આપણે આગલા વિડીયોની અધૂરી વાત જે સંદન રાજાની વાત એ આજે આપણે પૂરી કરવાની છે। પણ સાહેબ કદાચ તમને વાતનો દોર ન મળે તો બાકીની વાત પાછલા વિડીયોમાં વટી ગયેલી છે, શાંતિથી જોઈ લેજો। અને સાહેબ મોજ આવે કદાચ આજ આ વાતની આજ એન્ડ છે એટલે તમને મોજ આવે સાંભળવામાં તો કદાચ મને આમ કોમેન્ટ દ્વારા કંઈક કહેજો ભલા માણસ, તો મને બીજી વાત કરવાનો આમ અંદરથી કંઈક આમ ઉમંગ ચડે ભલા માણસ। તમને મોજ આવે છે કે નહીં એ તો મને ફક્ત કોમેન્ટ દ્વારા તો જણાવો મિત્ર। ન મોજ આવે તો વાત અલગ છે, મોજ આવે તો કોમેન્ટ દ્વારા કંઈક જણાવજો। સાહેબ એ રાજા સંદન પોતે રાજા છે પણ મામદ અલીના નોકરની જિંદગી જીવે છે। જે મામદ અલીના કહેવા પ્રમાણે રાત્રિના વહેલા 4 વાગે જાગી કરવી અને સાહેબ બળદને નીણ નાખી પોતાના બેટે રોટલા બનાવ્યા। સવારે કઈ જમ્યા ન જમ્યા એ વહેલા 5 વાગ્યામાં ગાડું હાંકી મૂક્યું ત્યાંથી બળદને ધરમાં નાખ્યા અને હાલ મારો માકડો ગોરો કઈ અને ધીમે 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 આ જ્યાં તેલ રાખેલા હતા જે સરનામે ગજવામાં સીઠી છે અને એ સરનામે સાહેબ આશરે દિવસના 10 વાગ્યા છે તો બળદગાડું પોગાડી દીધું। નામ ઠામ પૂછતા જે તેલ રાખ્યા હતા ખેડૂતને ઘેરે ગયા અને તેલનું વજન કરી લીધેલું હતું, નાણાં સુકવાઈ ગયેલા હતા। હવા માણસે થોડો ટેકો કર્યો અને ગાડું બળદ ગાડું જે ઊભું થયું એમાં તેલના બાસકા જે હતા એ સાહેબ ભરી લીધા। બાસકા ભર્યા, ઘરધણીએ કીધું ભાઈ દાદા રોકાઈ જાવ તો રોટલા કરાવું। રાજા સંદન કે નહીં ભાઈ, મારા હારે મારું ભાત હું લઈ આવેલો છું, ગામને પાદર જઈ અને બળદને 2 પૂળા નીણ હારે લઈ આવ્યો છું ખવડાવી અને પછી હું જમી લઈશ। આવું કહી અને ગાડુને હાંકી મૂક્યું સાહેબ ત્યાં તો ઘેરે થો। ઈ રાજના ગામના પાદરમાં એક જોરદાર ઘટાટોપ વડલો હતો, બાજુમાં જે કૂવો હતો, ઢોર પીવા માટે હવેડો હતો અને હે બાપા ઘટાટોપ આમ 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 એવો વડલો જામેલો હતો સાહેબ કે તમે એની વાત જવા દો। આવો વડ જામેલો હતો। એ વડલાની નીચે રાજા સંદને ગાડું સડ્યું, પણ આ તો પોતે જાણી શકે છે રાજા સંદન હું પોતે સંદન રાજા છું, બાકી માણસોને તો ખબર નથી। માણસો તો એક હું એમ કહું ગરીબ માણસ કોઈ બળદ ગાડું હાંકી રહ્યો ખેડૂત આવું સમજે છે। એ સાહેબ વડલાની નીચે ગાડું સડ્યું, બળદને પાણી દેખાડ્યું, ધમ કડકડતો તડકો હતો ભલા માણસ। આટલો બધો તડકો હતો કે સાહેબ આમ મુઠ્ઠી ભરીને જાહેર આમ કદાચ ભો માથે નાખો ને તો જાહેર ફાટી જાય, આવો દમ તડકો જામેલો। અને એ બળદને હાથ ફેરો કર્યો, બળદને પાણી પાયા અને જે હારે ગાડામાં 2 પૂળા નીણાવ લઈ આવેલા હતા એ બળદને નીણ નાખી સાહેબ। બળદને નીણ નાખી અને પોતે ભગવાન ભોળિયાનાથને યાદ કરી હાથ પગ મોઢું ધોયું, માથેલી ફાળિયું ઉતાર્યું, હાથ મોઢું લૂસ્યું અને વિચાર્યું કે લાવ હવે થોડુંક જે ભગવાને મારા ભાગનો જે અનાજ આપ્યું એ થોડુંક આ પેટને ભાડું ભરી દઉં। ગાડાની બાજુમાં નાનો એવો કોથળો નાખી, નાનો એવો આમ 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 કોથળો પાથરી અને ગાડીના ભંડેચ્યામાં જે ખેડૂત હશે એને ખબર હોય ગાડાનું બળદ ગાડાનું ભંડેચ્યું શું કહેવાય, બાકી બધાને ખબર ન હોય। ગાડાની નીચે સાહેબ આમ 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 લાકડાની એવી આમ પેટી મિસ્ત્રી લોકોએ ફિટ કરેલી હોય જેના અંદર ખેડૂતનું ભાત મૂકી હગાય અને એ એનો દરવાજો પાછો બારણું બંધ થઈ જાય, આને ભંડેચ્યું કહેવાય। એ સાહેબ ગાડાના ભંડેચ્યામાં પોતાનું ભાત પડેલું હતું, ગાડાની નીચે બેહી અને ભંડેચ્યા માલી પોતાનો જે રોટલો હતો અને ડુંગળીનો દડો હતો સાહેબ એ લીધો છે, બાકી તો ડુંગળીનો દડો અને રોટલા સિવાય કાંઈ છે નહીં। એ હુકાઈ ગયેલો ખરાબ ધમ તડકાનો હુકાઈ ગયેલો રોટલો પોતાની પાકતી અવસ્થા છે। એ કોથળાની માથે બેઠા ભગવાન ભોળિયાનાથને યાદ કરીને ડુંગળીનો દડો ભાંગી અને આમ
જય ભગવાન ભોળિયાનાથ કરીને હરિહર શરૂ કરી. ઈ આમ સંદન રાજા 32 ભાતના ભોજન જમતા હોય એવું ભગવાન નિમરે આનંદથી જમે છે. હવે મારા નાથને કરવું મિત્ર, જ્યારે કઠણાઈ પાસી વળે ને ક્યારે કાંઈ બાકી ન રહ્યો, પછી તો મોજ ને મોજ જ હોય સાહેબ. પણ જ્યાં સુધી કઠણાઈ હોય ત્યાં સુધી તમારા ભૂકા કાઢી નાખે. મૂળિયા ખેંચી લે, કઠણાઈ જેની વાહે પડે એને મૂળિયા તાણી લે સાહેબ. આમાં આ પ્રમાણે આવો ધમ તડકો અને સાયર અને નીર સવારના પોરમાં બે ભાઈ ઘોડા લઈ અને ફરવા નીકળી ગયેલા. પણ ફરતા એવું તાપમાન થઈ ગયું, પણ ઘેર આવવાનું યાદ ન રહ્યું. ધમ તડકાની મેલી કોઈ બાગડ ધમા ઘોડા લઈને આવે અને વડલાની બરોબર હમે આવવું, એ પ્રમાણે કેળાની હમે આવવું. અને સાયર નો ઘોડો પાછળ છે અને નાનાનો ઘોડો મોર છે. પણ સાહેબ ઘોડા માથે બેઠા હોય ત્યારે એમ પગ ભરાવાનું પેઘડા આવે બે બાજુ, કારણ કે વજન, શરીરનું વજન રાખવા માટે, પગનું વજન રાખવા માટે. એમાં નીરના જમીના પગનું પેઘડું તૂટી ગયું, ઘોડાને દાડ દઈને ઊભું રાખ્યું. નીર કે કામ ભાઈ શું થયું? એ કે પેઘડું તૂટી ગયું. એ કે પણ પેઘડું હવે તો ઘર આવી ગયું, પેઘડું તૂટી ગયું છે, હમણાં નવું આપણે બીજું મૂકી દેવું. એ કે નહીં, મારું પેઘડું તૂટે જ કેમ? તમે અને બાપુજી ને મારી કઈ પડી જ નથી, મારું પેઘડું આવું નબળું કેમ? મારું પેઘડું કેમ તૂટે? સાયરે પડખે ઘોડો ચડાવી અને સમજાવ્યો કે ભાઈ હશે તૂટી ગયું, હવે એને નાખી દે અને વૈયા તું મારે ઘોડે બેસી જાવ, હું તારે ઘોડે બેસી જાઉં. ભલા માણસ એટલામાં તને અઘરું લાગતું હોય તો મને હાલશે કે નહીં, પેઘડું તૂટે કેમ? પણ ભાઈ હવે તૂટી ગયું, એનું શું કરવું? તૂટે જ કેમ? ઠીક છે. સાયરે નીરને બહુ સમજાવ્યો, પણ નહીં, મારું પેઘડું કેમ તૂટે? બહુ સમજાવતા નહીં, સાથે નીર રોવા માંડ્યો, મારું પેઘડું તમને બાપુજીને મારી કઈ પડી નથી, મારું પેઘડું તૂટે કેમ? આ પ્રશ્ન બે રાજકુમારો ઝઘડે છે અને સંદન રાજા બેઠા બાજુમાં જમે છે. આમ જોઈ રહ્યા છે રાજકુમારો અમે, ભાઈ ધન છે રાજકુમારો, તમને ધન છે. એક દી તમારા જેવો હું હતો, આવા મનની અંદર વિચારો કરતા જાય છે અને આંખની અંદર જળજળિયા, પોતાની ભૂતકાળ યાદ આવતા આંખની અંદર જળજળિયા આવી જાય છે. અને જમવાનું શરૂ છે, ડુંગળી અને રોટલો જમે છે. પણ આ જ્યારે નીર રોવા માંડ્યો એટલે સાયરે આને સમજાવવા ખાતર જે પોતાનો પિતાશ્રીનો ફકરો ગજવામાં હતો એ કાઢ્યો અને સાહેબ ફકરો કાઢી અને કે હા બેડ ભાઈ, તું મરદ જેવો મરદ થઈને મારો ભાઈ થઈને આમ રોવા મંડાઈ, થોડું હાલે ભલા માણસ? આમ મરદાનગીથી જીવવું જોઈએ. આજ આપણને શું દુઃખ છે, આપણા માતાજી આપણને મળી જશે. અત્યારે પિતાજીનો હું કદાચ સ્થિતિ હશે, કઈ સ્થિતિમાં હશે, આપણે તો મોજ છે ભલા માણસ. પણ આ નીર નથી માનતો એટલે ફકરો ગજવા માલો કાઢીને કહેતો, હા બેડ, આમ જો પિતાશ્રીએ હું લખી દીધેલું છે, હા બેડ. પણ ક્યાં તો સંદનના કાન આમ હૈરા થઈ જાઓ. હું એના પિતાશ્રીએ લખ્યું છે, સાંભળવું જોઈએ. જમવાનું બંધ કરી દીધું, મોઢામાં બટકો અને ડુંગળી ઠેઠવ્યું છે અને જમવાનું બંધ કરીને શાંતિથી સાંભળવા રહ્યા. આયા સંદન રાજાને શાંતિથી સાંભળવું અને સાયરને આ ફકરો વાંચવો. સાંભળ ભાઈ, ક્યાં સંદન રાજા, ક્યાં મિલાગરી, ક્યાં સાયર અને ક્યાં નીર? ક્યાં સંદન રાજા, ક્યાં મિલાગરી, ક્યાં સાયર અને ક્યાં નીર? જેમ જેમ વિપત પડે એમ ભોગવે આપના શરીર. આવું કીધું ને, ત્યાં તો સંદન રાજાને બાંગ ફાટી ગઈ. એ રાજકુમાર, એકવાર વાંચો તો. ત્યારે આણે સાયરે કીધું, વડીલ, એ તો અમારો પ્રશ્ન છે, તમે એમાં ચિંતા ન કરતા, નહીં એકવાર વાંચો. રહેવા દો વડીલ, આ તો બધો અમારો મામલો છે. નહીં, ભલે તમારો મામલો હોય પણ એકવાર વાંચો. અને સાહેબી મારા ખાતર એકવાર વાંચો, આ ગરીબ માણસને ખાતર એકવાર વાંચો. આવું છે સંદને કીધું. એટલે તો અત્યારે મારા ભાઈને સંભળાવતો હતો ને હવે તમને વડીલ સંભળાવું છું. જોજો રાજકુમારની આમ નકર કે એ ડોહા તારે હું તો. પણ રાજકુમાર જે હોય ને એનામાં એટલી ધીરજ હોય છે સાહેબ, એનામાં એવડી ધીરજ હોય. વડીલ કીધા, ડોહો નથી કીધો.
સાહેબ વિચાર કરજો, યુવા મિત્રને ખાસ મારી એક ભલામણ છે કે તમારા જે વડીલ હોય ને એને મિત્ર કોઈ દિવસ તુંકારો ન કરતા. કદાચ તમને ઠબકો દઈ લે તો વિચારી લેજો કે કંઈક આપણા માટે ઠબકો દેતા છે આપણા વડીલો. એટલે વડીલોના માનને ખાતર કોઈ દિવસ એને 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 આમ તોસડું વેણ ન બોલતા. આ મારા ખાસ દર્શક મિત્રો માટેનો એક પ્રશ્ન છે અગત્ય. હું મારા આત્માનો પ્રશ્ન છે, આ કોઈ ઇતિહાસ કે કોઈ વાતનો પ્રશ્ન નથી. એ સબ એણે કીધું નીરે એ કે તો સાંભળો વડીલ, અત્યારે મારા ભાઈને સંભળાવતો હો ને હવે તમને સંભળાવું છું. એ જે સંદન જમતા થાય એના હમું જોઈ ફકરાની અંદર નજર નાખી અને કીધું ક્યાં સંદન રાજા, ક્યાં મિલાગરી, ક્યાં સાયર ને ક્યાં નીર, જેમ જેમ વિપત પડે એમ ભોગવે આપના શરીર. સાહેબ તા તો સંદન ઊભા થઈ ગયા. એ કે તમે સંદન રાજાને જોયા છે રાજકુમાર, તમે સંદન રાજાને જોયા છે? એ કે નહીં. તો આપ કોણ? એ કે મારું નામ સાયર છે અને આ મારો ભાઈ નાનો જેનું નામ નીર છે. અમે સંદનપુર નગરીના રાજકુમાર સંદન રાજાના દીકરા છીએ. એ કે તો સંદન ક્યાં? એ કે એ પૂછવાનો તમારે બહુ જરૂર નથી વડીલ. એ કે નહીં. તો તુને ભાઈ સંદનની માથે તુકારો કર્યો, ખંભાની માથે હાથ મૂકીને કીધું ભાઈ તુને યાદ હોય કે ન હોય તમને નદીને બે છેડે બાંધીને હું વયો ગયેલો છું. પણ ક્યાં તો આમ 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 સાયરના આમ 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 રવાડા આમ હમા થઈ ગયા. કારણ કે આ સાયરને ખબર હતી મારા માથાનું આ ફાળિયું આમ ઉતારીને ઘા કર્યો, આવું ફાળિયું હતું, એના બે ટુકડા કરી અને બે ભાઈને એક એક છેડે નદીને કાંઠે મેં બાંધેલા હતા. હું નદીમાં તણાઈ ગયો હતો ઈનો હું સંદન. પણ ક્યાં તો આમ 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 સાયરને આમ આમ આંખ માલી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો. મિત્ર તમે સંદન સવાયની ખાતરી હું. પછી સાયરને જે ઘટના બનેલી હતી એની યાદી હતી ને એવી બધી સંદન રાજાએ એને કઈ સંભળાવી. બટા એક દી હું તમને તેડીને ભારા વેસવા જાતો, વિચાર કરી લેજે ને તારી બાનું હરણ થયું. ટૂંકામાં બધું ગણાવી દીધું. પણ ક્યાં તો સાયરને અને નીરને આંખું મેલી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો. હાથ જોડી અને ઘોડાને માથેલા પલાણ સૂકી પોતાના પિતાશ્રીના પગમાં પડી ગયા. આપ પધારો રાજમાં, પણ તમે અહીંયા કેમ? અને પછી સાયરે માંડીને વાત કરી તમામ કે પિતાશ્રી આ રીતની ઘટના બનેલી અને અમને ધોબી લેવા, ધોબીના કહેવાથી અમે રાજમાં હોઈપા. ધોબી અમારા પહેલા માતા પિતા અને પછી માતા પિતા અમારા પાલક પિતાશ્રી. આ રાજમાં અમે રાજકુંવર તરીકે મોટા થઈ છીએ. પધારો. એ કે પણ બળદ, એ કે બળદને એ કે રહેવા દો, એ બધું થઈ જાય. આવું કહી અને બે ભાઈ ઘોડાની માથેલા નીચે ઉતર્યા. સાંભળજો, પોતાના પિતાશ્રી હાલે તો કઈ એના છોકરા ઘોડે ચડીને ન હાલે. બે ભાઈ ઘોડા દોરી રાજગંશેરીની બેલકોર આવ્યા. હેકડે ઠાઠ રાજસભા ભરેલી છે. આવીને બે ભાઈ પિતાશ્રીને નમન કર્યા. સંદન રાજાએ જય માતાજી કર્યા. આવો પધારો. આ બેઠક મળી. સાયરની હમે જોઈને રાજાએ પૂછ્યું શું છે બેટા? એ કે બાપુજી આ મારા પિતાશ્રી છે, એવું કહેવા માંગે છે. એ મારા પિતાશ્રી છે એવું કહેવા માંગે છે. એ કહેતી કાંઈ વાંધો નહીં, તારા પિતાશ્રી હોય તો એને માનશે, પણ હવે મારી બેન કહે તો નક્કી થાય, એટલે કે મિલાગરી કહે તો નક્કી થાય. કાંઈ વાંધો નહીં. માતાજીને જઈને વાત કરી કે માતાજી મારા પિતાશ્રી મળી આવે એવું એ કહેવા માંગે છે. સંદન રાજા શું એવા? કારણ કે અત્યારે શેરો દુબળો પડી ગયેલો છે, માથાના વાળ વધી ગયેલા છે, મોટી મોટી દાઢી થઈ ગયેલી છે, આખું જ બતાય છે, બાકી શેરો માતાજી કાંઈ બતાતો નથી. એટલો બધો દુબળો શેરો છે. એ કે કાંઈ વાંધો નહીં બેટા, તારા પિતાશ્રી હોય તો ત્યારે જે ઈ રાજના મહારાણી અને માતા મિલાગરી એ નણંદ ભોજાય એમ કે બેઠેલા હતા ઝરૂખાની માથે. તારા પિતાશ્રીને આમ 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 નીચે આમ બજારની અંદર હકવીને વટાડ મારા હમે, એટલે મને ખ્યાલ આવે. આવું શાયરને હુકમ કર્યો અને રાજ બધું એકી ટસે જોઈ રહ્યું છે સંદનની હમે. અને રાજ કંસેરીની અંદર આવી અને શાયરે પ્રસ્તાવ મૂક્યો. મારા માતાજીનું કહેવું છે ઝરૂખે મારા બા અને મારા માતાજી બેઠા છે, આમ 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 તમે બજારની અંદર એકવાર તમારે આમ હાલીને વટવું પડશે. આ
પોતે આ રાજના રાજા હારે છે, એના મંત્રી લોકો હારે છે, અને બે બાજુ સાયર અને નીર છે, અને આગળ સંદન રાજાને હેકવા. પણ ભાઈ આ તો આ સિંહનો બસો. આ તો જ્યારે ગરીબીમાં જીવતા હોય ત્યારે રાજની કેમ હાલ હોય એને થોડી ભલા માણસ ન ખબર હોય. શેરો દુબળો પડી ગયેલો હતો, વાળ વિઘેર મોઢું થઈ ગયેલું હતું, પણ એ આમ જેમ આમ 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 ડાલા મથો સિંહ હાલ્યો જાય ને એમ બજારની માથે આમ હાલ્યા જતા. હા, જડબ 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 ઝરૂખાની માથેલી આમ એની આમ 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 બજારમાં નીકળ્યા, અને મિલાગરી આમ જોઈ રહ્યા છે. જોઈ રહ્યા એટલે વિચારમાં પડી ગયા, સંદનનો શેરો નથી બતાતો પણ બતાય 100% સંદનની હાલ. મારા પતિદેવ સંદનની હાલ જ છે, પણ હવે હજી એક કામ બાકી છે. નીચે હમેના રૂમ આમ બેઠકમાં બેઠા છે માતા મિલાગરી અને મહારાણી જે ત્યાં રાજના ઝરૂખાની માથે બેઠા. જઈ અને વાત કરી કે કામ બા, કે વાત બધી હાજી બેટા, પણ હજી એક કામ બાકી છે. કે બોલો માતાજી. કે તારા પિતાશ્રીને અત્યારે આ સમયમાં આ દુનિયામાં કોઈને યુદ્ધે જવું હોય તો 13 વકલના હથિયાર બાંધતા નથી આવડતા. કોઈ પણ રાજાને અત્યારે તારા પાલક પિતા છે એને પૂછી દો, એને પણ 13 જાતના હથિયાર બાંધતા નહીં આવડતા હોય. સંદનપુર નગરીનો માલિક રાજા સંદનને 13 જાતના હથિયાર બાંધતા આવડતા. કે હા, કે 13 જાતના હથિયાર બાંધતા આવડતા ધીંગાણે સડવું હોય ત્યારે તારા પિતાશ્રી જો 13 જાતના હથિયાર બાંધી દે તો હું માની લઉં કે સંદન છે, નકર નહીં. સાયરને નીર નીચે ઉતરી આવીને પ્રસ્તાવ મૂક્યો કે બીજો તમે મારા પિતાજી હો, અને મારા પિતાજી થવા જો ઈચ્છતા હો, અને હકીકત એ હો, તો એના જે પાલક પિતા હતા એના સામે જોઈને પૂછ્યું, પિતાશ્રી તમને 13 જાતના હથિયાર બાંધતા આવડે? તો કે નહીં. મારા માતાજી એમ કહે છે કે તારા પિતાશ્રીને 13 જાતના હથિયાર બાંધતા આવડતા ધીંગાણે સડવું હોય ત્યારે 13 જાતના જો હથિયાર બાંધી દો તો મારા માતાજી માને. અને ત્યારે સંદન રાજાએ આમ તરાહી આંખ કરીને જોયું. હા બેટા, 13 જાતના હથિયાર બાંધવા મારા માટે રમત છે, પણ પેલા મારો શેરો જો હથિયાર, મારો શેરો જોઈને હથિયાર શરમાય એમ છે. મારાથી અત્યારે આ શેરામાં હથિયાર ન બંધાય. તરત જ થી ન્યાના રાજા જે કુંવરોના પાલક પિતા હતા એને તરત વાણંદને બોલાવ્યા, હજામત કરાવી અને રાજને શોભેવા રાજાનો પોશાક એટલે કે રાજના કપડાં, જે રાજા મહારાજાને શોભેવા કપડાં તરત હાજર થયા. રાજાની સામે કપડાં મૂક્યા, તરત રાજને શોભે એમ રાજની રીતે પોતાના કપડાં પહેરી લીધા. કારણ કે આ તો રાજા હતો ભલા માણસ. રાજના કપડાં, માથાની માથે આમ મુંગટ કહો કે પાઘડી કહો એ ગોઠવાઈ ગયું છે, અને હાથમાં હાંડિયાના પાંહળા જેવી તરવાર હાથમાં આવી ગઈ છે. મિલાગરી જોવે છે, ઝરૂખા માથે બેઠા આમ એકી ટસે નજર કરી રહ્યા છે. જેમ એના પોતાના વસ્ત્ર જે રીતે પહેરવાના હતા એ પહેરી લીધા. માથાની પાઘડી ગોઠવાઈ ગઈ, હાથમાં હાંડિયાના પાંહળા જેવી તરવાર લેવાઈ ગઈ, અને આમ 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 રાજાની અને સાયરને નીરને હમે જોઈ અને હથિયારના નામ મીડા આપવા, એટલી વસ્તુ લેવો, એટલી વસ્તુ લેવો, એટલી વસ્તુ લેવો. ન્યાના કારભારીઓ તરત વસ્તુને હાજર કરી જે વસ્તુ જોતી અમે ઢગલો થઈ ગયો. એટલે ફટાફટ રાજાએ એ હથિયાર બાંધવાનું શરૂ કર્યું. જે યુદ્ધે જવાના જે કાંઈ એના બખ્તર જે રીતે એના હથિયારો બંધાતા હશે સાહેબ, એ રીતે એક પછી એક બાંધી 5-7 ફૂટ આગા પાછા થઈ એ હથિયાર બાંધેલા છોડી નાખે, બીજા હથિયાર બાંધી લે, એ અમુક ડગલા હાલી લે, એ હથિયાર છોડી નાખે, અને વળી આવા 13 જાતના હથિયારો બાંધી અને કમ્પ્લીટ થઈને 13મી જાતના હથિયાર છોડીને પાછી જે હતી પોતાની પાઘડી ચડાવીને હાથમાં તરવાર લીધી. પણ સાહેબ ત્યાં તો મિલાગીરી ઝરૂખા માથેલી દોટ કાઢીને નીચે આવીને પગમાં પડી ગયા. માફ કરી દેજો સ્વામી, મેં તમને ઓળખવામાં ભૂલ કરી. એ કે નહીં દેવી, તમારો વાંક જ નથી, આ તો આપણે કિસ્મત કઠણાઈની વાત છે. કદાચ મારો અંદાજ છે હવે કઠણાઈ કદાચ આપણી પાછી વળી ગઈ છે. અને એ જે સાયર અને નીરના જે પાલક પિતા જેને મોટા કર્યા હતા એ અને સંદન રાજા બથ ભીડીને પોતપોતાની રીતે આમ પ્રેમથી મળ્યા છે. અને એના જે સાયરના પાલક પિતા હતા એણે કીધું કે મેં મારી જીભની માનેલી બેન માનેલી છે, હવે તમે મારા બનેવી કહેવાઓ. આ 2 છોકરોને મેં મોટા કર્યા, એ 2 આજ અમારે હું તમને હોપું છું. અને ત્યારે સંદન રાજા હસતા કે એટલું બોલ્યા હતા, એ કે
તમે બે મોટા કર્યા હોય અને તમારે જો દીકરો ન હોય તો એક તમારો ને એક મારો. એક આ દીકરો હું તમને હોપું છું, મને એક આપો એટલે ઘણું છે. અને ત્યારે ઈ રાજના રાજા એ કે પણ તમે કહો પણ મારા બેન એ કે સતી નારીને કોઈ દી પૂછવાનું ન હોય, પતિ જે આદેશ કરે ને એનો અમલ કરી લે એ સતી નારી કહેવાય. ત્યારે મિલાગરી હમે આવીને કે ભાઈ તને એક દીકરો કદાચ મારા સામીએ દીધો, બે દઈ દીધા હોય તો મને ફિકર ન હોય, ભલા માણસ એક દીકરો તારો અને એક મારો. ત્યારે એ રાજાએ કીધું કે બેન તો હવે એક મને આપ્યો તો તારે જોઈ પેલો તું માગી લે. અને તમારે જોવું માવતરને નાનું બાળક બહુ વાલું હોય, એક છોકરો બે છોકરા હોય કે 5 છોકરા હોય કે 7 છોકરા હોય, એમાં એની માને નાનો બહુ વાલો હોય. ત્યારે એણે કીધું કે તો છે ને મોટો છે ને એ તારો ભાઈ અને નાનો નીર છે ને એ મારો. આજથી હવે આ રાજની અંદર રહે છે, મહેમાની કરે છે, માથે દિવસો વ્યાજ્યા છે. પછી આમ રાજાનું આ બધું શ્યાન એક લઠ્ઠું કર્યું એ રાજમાં. અને સંદનને હમે જોઈને કીધું રાજન તો કે બોલો ની એ કે હવે સંદનપુરના માલિક આપણું પાછું સંદનપુર ઘેરે કરવું જો હે ને એ કે જેવી તમારી ઈચ્છા. અમુક દિવસો રહ્યા રાજમાં. હા ટૂંકામાં ઓલી જે ગાડું પીડ્યું હતું એને જે મજૂર કરીને મામદ અલીને મોકલી દીધું હતું. વાત થોડીક પાછળ રહી ગઈ પણ એને ચીઠી લખીને કે રાજાના માણસ હતા, પોતે રાજા હતા, તારે અહીંયા નોકરી કરી એટલી બરોબર, એને મજૂર બેહાડી અને ગાડું મામદ અલીને ઘેરે પોગાડી દીધું હતું. પછી અહીંયા બધું શ્યાન એક બાજુ કરી અને ધીંગાણું કરવાનું નક્કી કરી લીધું. પોતાના સેનાડીઓ તૈયાર થયા. રાજા સંદન અને ન્યાના રાજા શાયર અને નીર આ બધા ખુલ્લી તરવારુએ તરવાયો ઢોલ ત્રિબાંગ 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 વાગતો જાય છે. સાહેબ કહુબાની અંજળિયું લેવાતી જાય છે. આ સંદનપુરને પાદર આવ્યા ભાઈ, સંદનપુરને પાદર આવ્યા અને તરવાયો ઢોલ વગાડ્યો ત્રિબાંગ 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 ત્રિબાંગ. અને હમા રાજને ખબર આપ્યા કે અમે ધીંગાણું કરવા આવ્યા છીએ. જે જૂનો રાજા સંદન હતા એ ફરીને તમારી અમે ધીંગાણું કરવા આવ્યા છે. સાહેબ અહીંયા કઠણાઈના દિવસો પૂરા થઈ ગયા. જે પહેલા ભાગમાં મેં તમને કીધેલ છે કે નબળી સ્થિતિ કઠણાઈ જે આવેલી હતી એની ઓડિટ એની તારીખ પૂરી થઈ ગયેલી હતી. એ ભાઈ હાંડિયાના પાહડા જેવી તરવાર્યું ખેસાણીને માંડ્યું ઝાકાઝીક 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 બોલવા. અને સાહેબ ધીંગાણું જામ્યું, પણ કેવું ધીંગાણું જામ્યું કદાચ આમ નાનો એવો ફકરો કહી દઉં. ધગધગતી ધરતી ફોજું ફરતી રીડ પડે રણ સંગા વાગે સૂરા જાગે કામ પડે ઈ કાયર ભાગે. હા ધગધગતી ધરતી ફોજું ફરતી રીડ પડે રણ સંગા વાગે સૂરા જાગે કામ પડે ઈ કાયર ભાગે. મેદાને મરવા અવસર વરવા મરણ કસુંબલ રંગ સડે ભાઈ, મરણ કસુંબલ રંગ સડે ભાઈ, મરણ કસુંબલ રંગ સડે. આવો જે રંગ સડી ગયેલો સુરવીરોને અને ઝાકાઝીક 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 મીડું બોલવા કઈક ના લીલા માથા હેઠા નાખી દીધા. હમો જે રાજા ધીંગાણું કરીને સડી ગયેલો હતો ગાદી માથે એને નક્કી થઈ ગયું જીતશું નહીં, પોતાના જીવ બસાવીને ભાગી જા. અને ફરીને સંદન નામના જે સંદનપુરી નગરીની માથે સંદન રાજાનો ફરીને વાવઠો સડી ગયો. જય જયકાર થયો. પ્રજા બધી તાળોટા મંડી પાડવા, ભાઈ અમારો જૂનો રાજા આવી જા, ભાઈ અમારો જૂનો રાજા આવી જા, હવ રાજી થઈ જા. અને ફરીને રાજા સંદનને ગાદીનું સ્થાપન કરી, ગાદીએ બેહાડ્યા અને નાનો છોકરાને નીરને ન્યા રહેવા દીધો અને હમિયા સાથે વળામણા સાથે નીરને આયા રાખ્યો અને શાયરને હમા રાજમાં આપી દીધો. એકબીજા રાજને આમ ગાઢ સંબંધો બંધાઈ જશે. સાહેબ આ જે કાંઈ જૂના ઇતિહાસની વાત હતી અને કદાચ કાંઈ થોડી ઘણી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો મારા દર્શક મિત્ર. અને તમને મોજ આવતી હોય તો કોમેન્ટ દ્વારા મને કહેજો કે આમ દેવાયત શિયાળ અમને મોજ આવી ગઈ છે. બસ વાતને વિરામ આપું છું. જય માતાજી, જય ગોપનાથ.